શ્રી ધોવણભાઈ મોરડિયા, અમારા જલ્પેશભાઈ મોરડિયા અને નિકુંજભાઈ મોરડિયા અને એમનો આખો પરિવાર, એમના બાળકો, સંતાનો એટલા બધા વિવેકી છે. અને અમે તો આખા ઘરે ઘરે લોકોના ઘરે જતા હોઈએ છીએ, પણ ખરેખર વૈષ્ણવપણું જો બ્લડમાં, ઇટ ઇઝ ઇન બ્લડ, એના એકો એક પરિવારના એકો એક સભ્યની અંદર ઉતર્યું છે. એટલે જોરદાર તાળીઓથી આપણે આ પરિવારને વધાવી લઈશું કે એમને આ ભાગવત કથાનું બીડું ઝડપ્યું અને એમના સંકલ્પ માત્રથી બા ભગવાન ઠાકર તમારી ઉપર ખૂબ કૃપા કરે અને તમે જે ભક્તિ કરો છો આવી ભક્તિ અમને પણ પ્રભુ કરાવે. એ પોતે હાલીને વ્રત 84 ની પરિક્રમા કરે છે, 84 કોષની પરિક્રમા કરે છે. કેટલી બધી વખત પરિક્રમાઓ કરી ચૂક્યા છે ભગવાન ઠાકરે. એની ઉપર 4 નહીં 1000 હાથ તમારી ઉપર બા અને હજી તમારી ઉપર ખૂબ કૃપા કરે. અને આવીને આવી ભક્તિ આપ કરતા રહો ને અમને કરાવતા રહો, કારણ કે અમે બાળક છીએ અને બાળક હંમેશા કાલું ઘેલું બોલે. અમારી જો સંગીતની ટીમ છે ને એમાં કોઈ મોટા નથી, અમે બધા બાળકો છીએ. એટલે બહુ કાંઈ આવડ્યું નથી અને જે કર્યું છે ભગવાન ઠાકરને એને કાલાવાલા કરવાની કોશિશ કરી છે. એટલે અમારી આ કથાની અંદર સૌથી પહેલા તો જેને તન મન અને ધનથી સેવા કરી છે ને એની માટે કોઈ જોરદાર અનસ્ટોપેબલ તાળી થઈ જાય. કદાચ ભગવાન કૃષ્ણે જ શીખ્યું છે કે ગમે તેવી પરિસ્થિતિ આવે અને એની અંદર સ્થિતપ્રજ્ઞ રહે એ પુરુષને મારો ભક્ત જાણવો. એ સ્થિતપ્રજ્ઞ પુરુષ હોય ને તો આ મોરડિયા પરિવાર છે કે એના આ વરસાદ આવ્યો ને આખો મંડપ, સવારમાં મેં જોયું રાત્રે 10 વાગે હું મંડપે આંટો મારવા ગયો, રાત્રે 1:30 વાગે ગયો, જે દિવસે વરસાદ આવ્યો ત્યારે સવારમાં વહેલા ગયો તોય તે જલ્પેશભાઈ નિકુંજભાઈ ખડે પગે ત્યાં હતા. અને કોઈ ગમે તેવો વ્યક્તિ હોય તો એના મોઢાની રેખા ફરી જાય અને તોય આખો પરિવાર હસતા મોઢે ઠાકરની એ ઠાકર પૂરું કરશે. એક રેખા ફરી નથી આ પરિવારને. જોરદાર તાળીઓથી પુનઃ આપણે વધાવી લઈશું. ખાલી મોરડિયા પરિવાર નહીં, આજુબાજુમાં જે લોકો, પરિવારના લોકો આજુબાજુમાં રહેતા, નામ નથી લેતો પણ ઠાકરના ચોપડે તમારું નામ લખાઈ ગયું છે કે રાતે તમે હતા, પાણી પછી મોટરની પાઇપ લગાડી થઈને પાણી કાઢવાથી માંડી અને તમે જે જે સેવા કરી છે, તાડપત્રી નાખીને વાહડે ચડ્યા ને કોક હેઠે ગયા, 3 તાડપત્રી નાખી, તોય એમાં પણ આ સંકલ્પ આપણે પૂરો કરવા માટે દ્રઢ રહ્યા છે. એ નામી કે અનામી તમારું ઠાકરના ચોપડે લગાવ્યું છે, એની માટે જોરદાર તાળીઓ પાડી દેશો. આ કથાની અંદર સૌથી પહેલા તો આ કથાના આચાર્ય એવા ગામના જ ભૂદેવ અમારા જ્યોતિષભાઈ રાવલ અને એમનો પરિવાર, એમના ધર્મપત્ની એવા સેજલબેન, જેમને રસોઈ રાંધીને મને ખવડાવ્યું છે 7 દિવસ સુધી, એવા જ્યોતિષભાઈ અને એમના ધર્મપત્ની માટે જોરદાર તાળીઓથી આપણે એમને વધાવી લઈશું. ગામ ગોર છે અને એને હાચવવી આપણી જવાબદારી છે, બરાબર? તો આપણે બધા થોડો ટેકો કરી અને એ ભૂદેવને એનું ઘર જે હાલે એ પ્રભુ એને ઠાકર તમને, તમારી ઉપર ભગવાન ખૂબ કૃપા કરે, આપનું સ્વાસ્થ્ય એટલું સુંદર બનાવે. વ્યાસપીઠ પરથી આપને શુભાશીષ સાથે એમને આપણે વધાવી લઈએ. કથાની અંદર બીજા અમારા મોટા ભાઈ એવા મિતેશભાઈ અને જેમણે 7 દિવસ સુધી એમને પણ સેવા કરી છે, જોરદાર તાળીઓથી આપણે એમને વધાવી લઈશું. સાથે 7 દિવસની અંદર જેમણે એન્કરિંગની સેવા આપી એવા ઘનશ્યામભાઈને આપણે જોરદાર તાળીઓથી વધાવી. આમ તો અમારી મુલાકાત તો ઋષિકેશમાં થયેલી, મને તો યાદ નહોતું પણ એમને યાદ કરાવ્યું. અમારી 2017 કે 18માં બોદ્રા પરિવારની કથા અને ત્યારે તેઓ દર્શન કરવા ઋષિકેશ આવેલા, સુનિલ ભગત આશ્રમ. તો ગંગા ઘાટે અમારો મુલાકાત થયેલી. પુનઃ જોરદાર તાળીઓથી આપણે એમને વધાવી લઈશું. સાથે અમારા સંગીત વૃંદની અંદર ખૂબ સુંદર સંગીત પીરસ્યું એવા અમારા મસ્તરામભાઈ ગોંડલિયા, અને જેમનું ગુજરાતની અંદર બહુ સારું એવું નામ છે. અને આમ તો એ રાત્રે પ્રોગ્રામ કરવા જાય ને તો પણ એનું બહુ લાંબુ પેમેન્ટ લે છે. નવરાત્રિની અંદર 8 લાખનું પેમેન્ટ એ લેનારા આજે આપણી આની અંદર સેવા કરવા આવ્યા છે. બોલો, મસ્તરામભાઈને જોરદાર તાળીઓથી વધાવીશું. એમના ખૂબ સુંદર એના સ્વર માત્રથી આપણે ખૂબ આનંદ કર્યો છે. સાથે અમારા તબલા અને ઢોલની અંદર આમ તો બધી જ રીતે તમે જુઓ, કચ્છમાં જાઓ તો એનો ઢોલનો તાલ ચેન્જ થઈ જાય, જુનાગઢમાં જાઓ તો અમારા પ્રકાશભાઈ જાણે છે બધું, ઉત્તર ગુજરાતનો તાલ અલગ હોય અને તમે સાઉથ ગુજરાતમાં જાઓ તો ત્યાંનો તાલ અલગ હોય. તો એ બધી જ રીતે
કચ્છી આવે ત્યારે કચ્છી પણ વગાડે, અને સૌરાષ્ટ્રનો તાલ કે નાસિકનો ઢોલ હોય એ બધું જ એકમાં વ્યક્તિમાં રહેલું હોય ને તમારા મિલનભાઈની અંદર છે. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવી લઈશું. 7 દિવસની અંદર આપણને જે બેન્જાનો સૂર પૂર્યો એવો અમારા ધીરુભાઈ, એની માટે જોરદાર તાળીઓથી આપણે એમને વધાવી લઈશું. ઓક્ટોપેડની અંદર જેમને સેવા આપી અને દિવસ અને રાત્રિ સેવા આપી છે એવા અમારા ભાઈ જયદીપભાઈ પંડ્યા, અને એમને પણ વધાવી લઈશું. સુંદર મજાનું આપણને સાઉન્ડ મળ્યું છે. સાઉન્ડમાં આપણે આમ તો બીજી જગ્યાએ હેરાન થતા હોઈએ, પણ અમે તો લાઇટ જાય તો હાદવ સાઉન્ડે હાલે અને સાઉન્ડ વગર પણ ચાલે એવા 7 દિવસ સુંદર મજાનું સાઉન્ડ સેવા આપણને આપી એવા અમારા રામાનુજ બાપુ, એને જોરદાર તાળીઓથી આપણે એમને વધાવી લઈશું. 7 દિવસ સુધી અમે એટલે કે ભૂદેવોને જે ઉતારાની સેવા આપી એવા હરેશભાઈ સરોડિયાના મકાનમાં ઋત્વિકભાઈ મોરડિયા એમના મકાનની અંદર ઉતારો હતો. એ કદાચ અહીંયા ઉપસ્થિત નથી, પણ ઠાકરના ચોપડે નામ લખાયું છે. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવી લઈશું. આ કથાની અંદર જે લોકોએ તન મનથી ધનથી સેવા આપી છે એવા અમરશીભાઈ, વલ્લભભાઈ, વેલજીભાઈ, ભરતભાઈ, દેવરાજભાઈ, મુકેશભાઈ, જયરાજભાઈ, કૌશિકભાઈ, ધવલભાઈ, ઋત્વિક, વંદન, તીર્થ, દિવ્ય અને ઓમ, આ જેટલા મેં નામ લીધા છે ને ખડે પગે રહીને સેવા કરી છે, બાળકોથી માંડીને બધાએ. જોરદાર તાળીઓથી આપણે તમામને વધાવી લઈશું. રસોડામાં જેમને 24 કલાક ઊભા પગે રહેતા, રસોડાની સેવા કરવી થોડીક આકરી, અને એમાંય વરસાદ આવતો હોય વળી પાછા બધા ચૂલા ને બધું ફેરવવું, તો એની અંદર ઊભા પગે જલ્પેશભાઈના મિત્ર સર્કલ જેવું આવ્યા છે. એમાં દેવરાજભાઈ ઇટાળિયા, ડોક્ટર સ્નેહ, પછી અરવિંદભાઈ, જયેશભાઈ, સંજયભાઈ, ખોડીદાસભાઈ, રાકેશભાઈ જેઓ કથામાં પધાર્યા છે. જોરદાર તાળીઓથી આ લોકોને આપણે વધાવી લઈશું. એમના મિત્રોની અંદર જિગ્નેશભાઈ, કિશનભાઈ, પછી લેયનભાઈ, વિશાલભાઈ, આશીષભાઈ, આનંદભાઈ, શ્લોકભાઈ, જે નામ મેં લીધા છે બધાનું ઠાકરના ચોપડે નામ લખાયું છે. જોરદાર તાળીઓથી આપણે તમામને વધાવી લઈશું. આપણે 7 દિવસ સુધી જે કથા આપણે આ આનંદ લીધો છે, એ કથાનું તમામ શૂટિંગ જેમાં થયું છે એ કેમેરાની સેવા, વિડીયો શૂટિંગ અમારા યોગેશભાઈ, અને તે વિડીયો શૂટિંગની સેવા એમના તરફથી આપણને પ્રાપ્ત થઈ છે. એમને જોરદાર તાળીઓથી વધાવી લઈશું. આ વિડીયો શૂટિંગ જે થયું છે એ અહીંયા નેટવર્કનો અભાવ હતો, એટલા માટે આપણે નકર તો આપણે લાઈવ કરવાના હતા, જીવંત પ્રસારણ થઈ શક્યું નથી, પણ ડી લાઈવ થશે. હવે અમારી પાસે આખું કથા આવી જાય પછી અમે યુટ્યુબ ચેનલની અંદર, એટલે કે યુટ્યુબની અંદર તમે જાઓ, જય મહારાજ ભાગવત કથા આવું આપ સર્ચ કરશો એટલે ચેનલ આવી જાય. એને તમારે એક સબસ્ક્રાઇબ કરવાની, જય શ્રી કૃષ્ણ એમ બોલીને સબસ્ક્રાઇબ કરવાની. પછી એને આપણી કથા જ્યારે અપલોડ થાય ત્યારે તમારે બધાને મોકલવાની. એટલે કથા શ્રવણ કરવાનો મહિમા અને શ્રવણ કરાવવાનો બહુ જાજો મહિમા છે. તો જે લોકોએ પ્રથમ દિવસથી લઈ 7 દિવસ સુધી જે કથાની અંદર સેવા આપી છે, બધાના નામ તો લેવાના છે, પણ અમારા ભોલાભાઈ, પારસભાઈ અને એમનો આખો પરિવાર, અમારા ધમા કાકા અને કૈલાશબેન, અને પાછા 5 માસીઓ, એક નહીં 5 માસીઓ, 5 માસા, એમના સંતાનો, આમંત્રિત મહેમાનો, જેટલા લોકો આડોશી પાડોશી હતા, તમારા બધાના નામ તો આવડતા નથી, પણ ગામના સરપંચથી માંડી અને ગામના લોકોએ જે સાથ સહકાર આપ્યો છે, કારણ કે આપણે સ્થળાંતર કરવાનું થયું એટલે ઘણી બધી આમાં શક્તિઓ લાગે છે. આપણા ઘરનું એક રસોડું સચવાતું નથી. આ આવડું મોટું રસોડું સાચવું હોય એટલે ઘણું બધું કષ્ટ પણ પડે, પણ એ કષ્ટની અંદર પણ ભગવાન રામજીને જ્યારે પુલ બાંધવો હતો, રામ સેતુ, ટેકા વગરનો પુલ, નલ અને નીલ 2 વાનરોએ બનાવીને મદદથી ત્યાં પુલ બાંધી દીધો. એટલે ખિસકોલી આવી, સમુદ્રમાં જાય, આળોટી પાછી બહાર આવે, રેતીમાં આળોટે પાછી સમુદ્રમાં જાય. એટલે ભગવાન રામજીએ પૂછ્યું ખિસકોલીને, તું આ શું કરે છો પ્રભુ?
તમને પુલ બનાવવામાં મદદ કરું છું. અરે પણ તારી આ 4-5 કાંકરી મને શું મદદ કરવાની? બ્રિજ બનાવવા માટે મોટા પથ્થર ઉચકવા જોઈએ. પ્રભુ, તમે મારું જેવડું સ્વરૂપ બનાવ્યું છે એવડી મદદ કરું છું. મોટો વાનર બનાવ્યો હોત તો મોટા પથ્થર ઉપાડે, પણ પ્રભુ જેવડું સ્વરૂપ એવડી સેવા. એટલે જેને જેને જેવડું સ્વરૂપ અને જેવડી સેવા આપી છે એની માટે એક વખત જોરદાર તાળીઓ થઈ જાય. સાથે કથાની અંદર અમારા આમંત્રિત મહેમાન એવા જયેન્દ્રભાઈ ભૂદેવ પણ પધાર્યા છે. ગીરાબેન, ઉષાબેન, મારા માતા પિતા, અમારા વિપુલ મામા અને આમંત્રિત મહેમાનો જે લોકો આવ્યા છે એ બધાનું અહીંયા 7-7 દિવસથી આપણે જે કથા શ્રવણ કરી છે, અમારા પ્રકાશભાઈ, અને એમના દ્વારા અમને ઘણું બધું વૈષ્ણવ સંપ્રદાય વિશે અમને ખૂબ સારું એવું જ્ઞાન પ્રાપ્ત થયું. એની માટે પણ, અને એમના મામાનો પરિવાર, અમે ઇંગોરાળા ગયા હતા, મારા જલ્પેશભાઈના મામાશ્રીનું આખું ઘર. તો જે લોકોએ આ સેવા આપી છે, આપ બધાય કથા શ્રવણ કરવા માટે આવ્યા. ગમે તેવી પરિસ્થિતિ રહી, વરસાદ આવ્યો તોય બધા હાજર હતા, ગમે તેવા ગારામાંથી આવવું પડે તોય બધા હાજર રહેતા. એટલે તમે બધા જ કથામાં આવ્યા ને, જો શ્રોતા ન હોત તો મેં કથાનું ગાન કોની સામે કરે? તો એક વખત તમારા બધા માટે જોરદાર તાળીઓ થઈ જાય, અનસ્ટોપેબલ તાળી. એ પોતાની તાળી ન પડાય વાલા. આમ જ તે મોજમાં રહેજો, આનંદમાં રહેજો અને હરિનું ભજન કરતા રહેજો. અને આપણે પ્રસન્ન થઈ ભગવાનને ભજીએ, ભગવાનની કથાઓ અવિરત શ્રવણ કરતા રહીએ. મને એમ થાય કે એટલા બધા તમે પ્રસન્ન છો. 7 દિવસ સુધી આટલો આપણો થાક હળવો થઈ ગયો, આટલા પ્રસન્ન છો. મને એમ થાય કે બધાને એક કાજુ કતરી ખવડાવી દો. પણ આવો, જ્યારે આપણે કથાના વિરામ તરફ જવું છે ત્યારે 2 મિનિટ માટે ભગવાન નામ સંકીર્તન કરી ત્યારબાદ આજની કથાનો વિરામ કરી રહ્યા છીએ. પુનઃ જ્યારે પણ અવસર મળે ત્યારે ફરીથી ભગવત ચર્ચા કરીશું. હરે રામ 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 સીતા રામ રામ રામ, રામ રામ સીતા રામ રામ રામ, રામ રામ સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ, સીતા રામ રામ રામ. બોલીએ ગોપાલ લાલ લાલ કી જય, બોલીએ ગોપેન્દ્ર લાલ લાલ કી જય, બોલીએ જमुनेश महाप्रभुजी की જય, बोलिए लालजी महाराज રાજ કી જય, बोलिए यमुना महारानी કી જય, बोलिए पंच भगवती કી જય, बोलिए रामचंद्र भगवान કી बोलिए हनुमान जी महाराज રાજ કી જય, बोलिए आज के आनंद નંદ કી જય, आनंद कराने वाले વાલ કી જય, आनंद करने વાલ वाले કી જય. ओम नमः पार्वती पते હર હર મહાદેવ હર. આજે અને અત્યારે આપણા હૃદયની અંદર 2 ભાવ છે, એક આનંદ અને એક વિયોગનો. આનંદ એનો કે છેલ્લા કેટલાય દિવસથી શ્રીમદ ભાગવત કથા ચાલતી હતી અને એ આજે સફળતાપૂર્વક પૂર્ણ થઈ. અને વિયોગ એનો કે જે રોજ રોજ જેની ભક્તિનો અમૃતપાન આપણે કરતા હતા એ પણ આજે સમાપ્ત થયું. ભાગવત એ ફક્ત ગ્રંથ નથી, પણ એ જીવન જીવવાનું શાસ્ત્ર છે. દૈવી માર્ગે ચાલીને જીવન જો જીવીએ તો ખરેખર આપણે ખૂબ ધન્ય થઈ જઈએ. આ બધા દિવસોમાં પૂજ્ય શાસ્ત્રી ડૉક્ટર જય મહારાજ ભટ્ટજીએ પોતાની દિવ્ય વાણીથી આપણા હૃદયમાં કૃષ્ણ પ્રેમની લહેર જગાવી. તેમના ઉપદેશોમાં જ્ઞાન પણ છે અને ભાવ પણ છે.
અને સૌથી મહત્વની વાત જીવન જીવવાની દિશા છે. આ પવિત્ર આયોજનના યજમાન એવા શ્રી થોભણભાઈ કરમશીભાઈ મોરડિયા પરિવાર દ્વારા તેમની ભક્તિ ભાવના, સેવા ભાવ અને સમર્પણની ખરેખર પ્રશંસનીય છે. તેમણે જે કથાનું આયોજન કર્યું એ સમગ્ર ગામ માટે પ્રેરણારૂપ છે. આ કથાના અંદર જેમણે જેમણે સેવા બજાવી એમને વ્યાસપીઠ ઉપરથી શાસ્ત્રીજીએ આભાર સાથે બિરદાવી છે. છતાં લોક પરંપરા મુજબ આપણા આંગણે પધારી આ કથાને જેમણે ખૂબ સુગમ અને સરળ બનાવી, કથાને જેમણે જીવંત રાખી એવી સંગીતની આખી ટીમ, એમને હું વિનંતી કરીશ થોભણભાઈને કથાના યજમાનશ્રીને કાપ આવો એવો આ સંગીતની આખી ટીમને શાલ ઓઢાડી અને એમનું સન્માન કરવા ઈચ્છે છે. સૌ પ્રથમ હું વિનંતી કરીશ મસ્તરામભાઈ ગોંડલિયાને કે આપ સ્ટેજ પર આવશો અને યજમાન શ્રી થોભણભાઈને વિનંતી કરીશ કે આપ એમને શાલ ઓઢાડી સન્માનશો. એવો ખૂબ સરસ સુરીલા અવાજમાં તમામ પ્રકારના રાગોને ગાઈ શકતા હતા અને ભટ્ટજી જે રાગનું પ્રસ્તુત કરે એ તરત જ ઝીલી અને ભાવસભર વાણીની અંદર પ્રસ્તુત કરતા હતા. આખી કથાની અંદર સંગીતનો સૌથી વધારે ભાર જેમની ઉપર હોય, સાથે સાથે હું વિનંતી કરીશ મિલનભાઈ તબલા અને ઢોલક વાદક, શ્રી ધીરુભાઈ બેન્જા વાદક, જયદીપભાઈ, ચારે ચાર મિત્રો સ્ટેજ ઉપર આવશે. યજમાન પરિવાર દ્વારા સન્માન થઈ રહ્યું છે. આવો મિલનભાઈ, ધીરુભાઈ અને જયદીપભાઈ. વરસાદના વિઘ્નની અંદર ખાલી અમારે જ સહન નહોતું કરવું પડ્યું, પણ આ સંગીતવાળાએ પણ એમની બધી જ સામગ્રી અમારી સાથે સાથે ઊંચકી અને અહીંયા લાવ્યા છે. એક પણ અહોભાવ અથવા તો એના હૃદયમાં ક્યારેય નિરાશા જોવા નથી મળી. એવા ચારે ચાર ભાઈઓ સાથે સાથે આપણને સરસ મજાનું સાઉન્ડ જેમણે પૂરું પાડ્યું છે એવું બોટાદનું બજરંગ સાઉન્ડ, એમના રામાનુજભાઈ અને એમની ટીમને વિનંતી કરીશ કે આપ સ્ટેજ પર પધારશો. સાઉન્ડ વિભાગના તમામ કર્મચારીઓને વિનંતી કે આપ સ્ટેજ પર આવશો. એમને હું જલ્પેશને વિનંતી કરીશ કે અમને સન્માનશે. જલ્પેશ આવશે. ખૂબ સરસ સાઉન્ડની સેવા એમણે પૂરી પાડી છે. ખૂબ ખૂબ આભાર. એ જ રીતે વિડીયોગ્રાફી જેમણે સરળ અને સરળતાથી આપણી વચ્ચે ઉપલબ્ધ કરાવી છે એવા યોગેશભાઈ અને એમની ટીમ સ્ટેજ પર આવશે. એમને વિનંતી કરીશ નિકુંજને, નિકુંજભાઈના મિત્ર જ છે આ યોગેશભાઈ અને એમની ટીમ, જેમણે આ કથા દરમિયાન સારી એવી સેવા આપેલી હતી. ખૂબ ખૂબ આભાર જલ્પેશ.
બસ એટલી સમજ મને પરવરદિગાર દે, સુખ જ્યારે અને જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે. આવી ઊંચી અને સુહૃદ ભાવના સાથે જલ્પેશભાઈ અને એમના પરિવારે આ કથાનું આયોજન કર્યું અને એમના ભાઈઓએ આ ખભે ખભો મિલાવીને આ કથા આજે પૂર્ણાહુતિના આરે છે. ત્યારે નિકુંજભાઈ કંઈક કહેવા માગે છે. હું વિનંતી કરીશ 2 મિનિટ નિકુંજભાઈ આપણને વાત કરશે. જય શ્રી કૃષ્ણ. આપ સૌ અમારી કથામાં પધાર્યા, આમંત્રણને માન આપીને, તો એના માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. અને આ કથા જે રીતે સફળ બનાવી છે, બધા સ્વયંસેવકો જે મહેનત કરી છે, અને ખાસ કરીને જે વરસાદ પડ્યો અને આખો દિવસ બધા ખડે પગે ઊભા રહી અને જેમ મતલબ એક એનર્જી સાથે બધાએ કામ કર્યું છે, એની માટે તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને ઠાકર બધાને સારા આશીર્વાદ આપે. થેન્ક યુ. અને સ્પેશિયલ અમારા યોગેશભાઈ કેમેરામેન હોવા છતાં મારા ફ્રેન્ડ તરીકે અમે એક પ્રોગ્રેસ અલાયન્સ ક્લબના મેમ્બર છીએ અને ત્યાંથી અમારી સાથે છે. એ પણ પાવડો લઈને ત્યાં સેવા બજાવતા હતા. એની માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. આમ તો સ્વર્ગસ્થ કાનજીભાઈ પરમાભાઈ મોરડિયાનો પરિવાર એ પાટી ગામની અંદર એન્જિનિયર પરિવાર તરીકે ઓળખાય. એમના ઘરના એમના ડીએનએમાં જ એવું કે કંઈ પણ હોય તો એ વિશેષ રીતે રજૂ કરે. કોઈ પણ મશીનની કામગીરી ખોલવાની હોય, ગામમાં કંઈક નવું કરવાનું હોય તો એમના પરિવારની એન્જિનિયરિંગ કામે લાગતી હોય. આજે આ થોભણભાઈ જલ્પેશ અને નિકુંજની ખાસ ઈચ્છા છે કે અમારે આ કથાના અંતમાં બધા ભાઈઓએ એક સાથે ભેટવું છે અને ભેટીને એકબીજાનો આનંદ વ્યક્ત કરવો છે. અને એવો ને એવો સંપ અને સુહૃદ ભાવ જિંદગીભર રહે એવી એમની ઈચ્છા છે. હું સૌ પ્રથમ થોભણભાઈ, વલ્લભભાઈ, વેલજીભાઈ અને એમના મોટા ભાઈને વિનંતી કરીશ કે આપ ચારેય ભાઈઓ સ્ટેજ પર પધારશો. ત્યારબાદ એમના દીકરાઓ 8 તૈયાર રહેશે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ સમાન ચારેય ભાઈઓ આજે એક તાતણે બંધાયેલા છે અને એમના ચારેય ભાઈઓના 2 દીકરાઓ એટલે 8 દીકરાઓ અને 8 દીકરાઓએ જબરજસ્ત મહેનત કરી અને આ કથાને સફળતા અપાવી છે. અને હવે હું વિનંતી કરીશ 8 ભાઈઓને, આવો 8 ભાઈઓ સ્ટેજ પર આવશો. સાથે સાથે આ 8 ભાઈઓના દીકરાઓ પણ તૈયાર રહેશે. નાના નાના ટાણિયાઓ સહિત બધા જ છોકરાઓ તૈયાર રહેશો. સ્ટેજ નાનું છે એટલે બધાને આપણે એક સાથે નહીં બોલાવીએ, પણ આ 8 ભાઈઓ એક સાથે સ્ટેજ પર આવશો. ખૂબ ખૂબ આભાર 4 ભાઈઓ, 8 ભાઈઓનો. આ યુવાન ભાઈઓએ ખરેખર ખૂબ મહેનત કરી, રાત દિવસ એક કરી આ આયોજનને સફળ કર્યું છે. હવે એ 8 ભાઈઓના દીકરાઓ જે છે એ સ્ટેજ ઉપર આવશે. બધા જ દીકરાઓ સ્ટેજ ઉપર આવી જશો.
આ ડોક્ટર બનવાનો છે છોકરો. આ દીકરાઓ પણ મોટા થઈ અને પોતાના પિતાશ્રી જેવી કુન્હે કેળવે અને આવા સરસ મજાના ભગવત આયોજનો કરતા રહે એવી આપણે સૌ અભ્યર્થના રાખીએ છીએ. ખૂબ ખૂબ આભાર. અને સાથે સાથે આ ભાઈઓની જે દીકરીઓ છે એ દીકરીઓને વિનંતી કે આપ સ્ટેજ પર આવશો. બધી જ દીકરીઓ સ્ટેજ પર આવશે. દીકરી એ સાપનો ભારો નથી પણ તુલસીનો ક્યારો છે. આ દીકરીઓથી આપણું ઘર શોભે છે. 8 ભાઈઓ વચ્ચે એક બહેન છે એ પણ સ્ટેજ ઉપર આવશે અને એમની દીકરીઓ પણ આવશે. ખૂબ ખૂબ આભાર. આવી જા બેટા. આ મોરડિયા પરિવારના આપણે સપ્તાહ તો આપણે સંપન્ન કરી, પણ માવા કેટલા ખાય છે એ તો કયો. મુકાવે ને સંકલ્પ. ભાગવત સપ્તાહનો જો ખરેખર દક્ષિણા દેવી હોય ને, સપ્તાહનું પુણ્ય લેવું હોય તો અમારા મામાએ એમને કીધું છે ઇંગોરાળાથી બધાને માવા મુકાવો તમે. અને આપણે તો વૈષ્ણવ છીએ અને વૈષ્ણવ જન તો એને કહીએ જે 56 ભોગ ને બટકા ખાય, કાજુ કતરી ખાય. તો આપણે જેટલા લોકો માવા ખાય છે એની ઉપર દોરેલો વીછી દોરેલો હોય તોય આપણે ખાઈએ છીએ. આપણી માટે નથી માવા છોડવાના, આપણા સ્વજનો માટે, આપણા પરિવારો માટે, આપણા બાળકો માટે. અંદરથી એકવાર હાકલ થઈ જાય ને તો ખરેખર મુકાઈ જાય. સાચા હૃદયથી સપ્તાહ સાંભળી હોય ને અને પિતૃઓને જો રાજી કરવા હોય તો ભગવાન ઠાકરના ચરણોમાં મૂકી દો. અહીંયા આવીને બધા માવા મૂકી દો. હાલો, ખીચા માર્યા ને બધા માવા કાઢો. અમારા દાદા માટે જોરદાર. ખૂબ ખૂબ અભિનંદન. ભગવાન ઠાકર ખૂબ કલ્યાણ કરે. આજથી માવા મૂકે છે, આની તાળી જોરદાર હોવી જોઈએ, અનસ્ટોપેબલ. અત્યારે તો મૂકીએ છીએ પણ 5 દી પછી કોઈ કામ કરે ને હાવ બંધ. જો હવે ખાય જ. કોને? મોટા ભાઈ તમે આવી જાઓ, હાલો સ્ટેજ ઉપર. હાલો બધા ભાઈઓ જેટલા આવ્યા હતા ને ભેટવા હાટું એ બધાનો વારો આવશે. હાલો આવી જાઓ સ્ટેજ ઉપર. આ બધા ભાઈઓમાં નિકુંજભાઈ આ માવાના ખૂબ વિરોધી છે અને એમણે એમના ભાઈઓને એવું કીધેલું ભગવાન કે જે ખૂબ પ્રગતિ ભાઈ કરે માવા અને મૂકી માવા દે એને 1 મૂકે. લાખ રૂપિયા હું આપીશ. આવું નિકુંજભાઈએ કીધેલું. ઓલા ખીચા મૂકે છે એ મૂકતા જાઓ. જલ્પેશભાઈ મંચ ઉપર પધારો. હાલો હાલો, આ જો આ બધા એકવાર તાળી થઈ જાય, જોરદાર તાળી. તાળી પડી ગઈ હવે. મનથી તે આપણે પરાણે જ કરીએ છીએ. પરાણે મનથી કરો. હાલો, અમારા જલ્પેશભાઈ હાથથી માવા મૂકે છે. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવી લઈશું. વાહ, ભગવાન ઠાકોરજી ખૂબ પ્રગતિ કરાવે અને આવીને આવી ભાગવત સપ્તાહ કરતા રહો. જયરાજભાઈ મંચ ઉપર પધારો. હાલો, અરે તમે બધા નામ આપજો મને. આજથી આપણા જયરાજભાઈ તમામ પ્રકારના માવા, વ્યસન, બીડી જે કાંઈ હોય એ બધું મૂકે છે. આવી નાની નહીં જોરદાર તાળીઓથી આપણે વધાવીશ. પેલા બાને આપો. અને હવે હું વિનંતી કરીશ મોરડિયા પરિવારના શર્મિષ્ઠાબેન અને એમના ચારેય
દેરાણી જેઠાણીઓને કે આપ સૌ સ્ટેજ પર આવશો, સાથે ફઈ પણ આવશે. સાથે વસંતભાઈને પણ વિનંતી કે આપ સ્ટેજ પર પધારશો. અમારા જિગ્નેશભાઈ વલ્લભભાઈ ઇટાલિયા કોણ છે? જિગ્નેશભાઈ મંચ ઉપર આવશે અને એ પોતે પણ આજે સંકલ્પ કર્યો છે ભાગવતની પૂર્ણાહુતિ સમયે. એમને પણ એવી ઈચ્છા થઈ કે મારે પણ વ્યસનનો ત્યાગ કરવો છે. આ દીકરી મારા દાદાને બોલાવો એ કે માવા છો. અમારા જિગ્નેશભાઈ આજે માવાનો ત્યાગ કરે છે. જોરદાર તાળીઓથી આપણે જિગ્નેશભાઈને વધાવીએ. જિગ્નેશભાઈ, તમારી ઉપર પણ ભગવાન ઠાકર ખૂબ પ્રગતિ કરે. મોરડિયા પરિવારના ભાણેજ એવા શ્રી વલ્લભભાઈ ઇટાલિયા દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે જેટલા પણ આજે માવા મૂકશે એ એક વ્યક્તિ દીઠ 500 રૂપિયા ગામના ચબુતરાની અંદર પાવેરાની ઝાર માટે નાખવામાં આવશે. ખૂબ ખૂબ આભાર. હવે યજમાન પરિવારના બહેનોને વિનંતી કે આપ સ્ટેજ પર આવશો. શર્મિષ્ઠાબેન અને એમના દેરાણી જેઠાણી એમની વહુ પછી આવશે. પહેલાં શર્મિષ્ઠાબેન, એમના દેરાણી જેઠાણી અને ફઈ આવશો. કોઈ માવડીઓને બજરનું બંધાણ હોય તોય આવજો, એને તે આપણે સંકલ્પ કરાવી દઈએ. આપણે તાળીઓના ગડગડાટથી આમને વધાવી લઈશું. ઘરની અંદર સાચી સંપત્તિ આ માવડીઓ જ છે. અને ત્યારબાદ આ આઠેય ભાઈઓની વહુઓને વિનંતી કે આપ સૌ સ્ટેજ પર પધારશો. મોરડિયા પરિવારની પુત્રવધુઓ સ્ટેજ પર આવશે. જે રીતે ભાઈઓએ માવાનું વ્યસન મૂક્યું એ રીતે બહેનો પણ બ્યુટી પાર્લરના એવા ખોટા ખર્ચાઓ, ખોટી રીતે તૈયાર થવાના અભરખા પણ આ સમયે મૂકી શકે છે. જેમની ઈચ્છા હોય એ આવું મૂકી અને સાદું અને સાત્વિક જીવન પણ જીવી શકાય એ દાખલો આપી શકે છે. સાથે સાથે આપની વચ્ચે આજે મોરડિયા પરિવારનું ગૌરવ એવા ડૉક્ટર સ્નેહ રાકેશભાઈ લાલજીભાઈ મોરડિયા અહીંયા ઉપસ્થિત છે, જેઓ અસ્મિતાબેન અને રાકેશભાઈનું રત્ન છે. બા અને દાદાનું આંખોના તારા છે અને મોરડિયા પરિવારનું ગૌરવ છે. આ પાટી ગામના ડૉક્ટર છે, જેઓ હમણાં જ ડૉક્ટર બની અત્યારે લાઠીદળની અંદર સેવા બજાવી રહ્યા છે. આ ગામની અંદર મોટા ભાગે વૃદ્ધ લોકો અહીંયા રહે છે, યુવાનો બધા સુરત અને બહાર રહે છે. ગામમાં કોઈ વૃદ્ધ વ્યક્તિ બીમાર હોય અને દવાની જરૂર હોય ત્યારે ડૉક્ટર સ્નેહ રાત્રે પણ જઈ એમને સેવા આપે છે. તેવા ડૉક્ટર સ્નેહની ઈચ્છા છે કે મારે વક્તાશ્રીનું શાલ ઓઢાડી અને પૂજન કરવું છે, તો આવશો ડૉક્ટર સ્નેહ રાકેશભાઈ મોરડિયા. આપણે સૌ એમને તાળીઓથી વધાવશું.
અને એવો જ્યાં સુધી અહીંયા લાઠીદળમાં રહીને સેવા બજાવે ત્યાં સુધી આપણે એમની સેવાનો લાભ પણ લઈશું. ખૂબ ખૂબ આભાર. એમના માતા પિતા સાથે એમના દાદીએ પણ વિસનગર 4-5 વર્ષ સુધી રહી અને અમને ડૉક્ટર બનાવ્યા છે, એટલે એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ. એમના દાદાએ અહીંયા એકલા રહી અને યોગદાન આપ્યું છે. આજના આ તબક્કે વિશેષ કશું ન કહેતા અહીંયા ઉપસ્થિત મોરડિયા પરિવારના તમામ સભ્યો જેમણે ખૂબ સારી સેવા બજાવી છે. આ 4 ભાઈઓ એમના 8 દીકરાઓની તો આપણે વાહ કરી, પણ એમના ભાણેજ અહીંયા છે. એમના કાકા બાપાના ભાઈઓ એવા રામજી દાદા અને એમનો પરિવાર, થોભણ દાદા અને એમનો પરિવાર, પછી કિશન, વિશાલ, આશીષ, આનંદ, આ બધા ભાઈઓએ પણ ખૂબ મહેનત કરી છે. અમારા જયેશ કાકા અને સંજય કાકા હોય, અમારા ખોડા કાકા હોય કે જેમણે ખડે પગે ખૂબ સેવા કરી છે. આ તમામ પરિવારના સભ્યો, કદાચ હું કોઈનું નામ ભૂલ્યો હોઉં તો માફ કરજો. અંતમાં એટલું જ કહીશ કે દરિયામાં ઓળઘોળ ટીપું ને ટીપામાં ઓળઘોળ દરિયો, દરિયામાં ટીપું ને ટીપામાં દરિયો, દરિયા અને ટીપાની વાત છે એમ કે ભૂલચૂક લેવી અને દેવી. જો કંઈ ભૂલ થઈ હોય તો મોરડિયા પરિવાર વતી આપ સૌ કોઈની ક્ષમા યાચના માગું છું. અને આપણને આ કથાની અંદર જેવો સંપ અને સુહૃદ ભાવ કેળવો છે એવો આપણે સૌ કાયમ કેળવતા રહીએ. આપણી વચ્ચે કાયમ આવો ને આવો ભાવ રહે એવી અભ્યર્થના. અને હવે 7 દિવસ સુધી જેમણે સુમધુર કંઠે આપણને કથાનું રસપાન કરાવ્યું એવા વક્તા શાસ્ત્રી ડૉક્ટર જય મહારાજ ભટ્ટજીને યજમાન પરિવાર દ્વારા ભેટ અર્પણ થશે. હું યજમાન પરિવારને વિનંતી કરીશ કે એવો ડૉક્ટર જય મહારાજ ભટ્ટજીને ભેટ અર્પણ કરશે. અને આપણે સૌ આજે સાંજનું ભોજન પણ આપણા રસોડે જ લેવાનું છે. અહીંયા જેટલા પણ ઉપસ્થિત છે એ તમામને કરબંધ વિનંતી કે આપણે સૌ જ્યારે અહીંથી પોથી યાત્રા લઈ જઈશું આપણે મોરડિયા પરિવારના ઘરે, અને ત્યાંથી એક હવન છે, યજ્ઞ છે, એ પૂર્ણ થયા બાદ સાંજે આપણે ભોજન જે જગ્યાએ રોજ લઈએ છીએ તે જગ્યાએ સાંજનું ભોજન પણ આપણે બધાએ સાથે મળીને લેવાનું છે. ખૂબ નાની ઉંમરમાં પણ જેમણે બહોળો અનુભવ પ્રાપ્ત કરી અને સુમધુર શૈલીમાં સંસ્કૃતનો અભ્યાસ જેમનો ઊંડો છે એવા શાસ્ત્રીજીએ આપણને કથાનું રસપાન કરાવ્યું છે. આપણે એમનું પૂજન કરી આપણા પાટી ગામની અંદર દર વર્ષે તુલસી વિવાહ થાય છે. જે વર્ષે કોઈ યજમાન ન હોય તે વર્ષે નવદુર્ગા યુવક મંડળ દ્વારા પાટી ગામની અંદર તુલસી વિવાહનું આયોજન થાય છે. આ વર્ષે પણ કોઈ યજમાન નથી. કોઈની ઈચ્છા હોય તો યજમાનમાં પોતાનું નામ જ્યોતિષ મહારાજને લખાવી શકે છે. આપણે સૌ તાળીઓના ગડગડાટથી આ ઘટનાને વધાવી લેશું. આ અંતિમ પડાવ છે.
સાથે સાથે આપણા જ ગામના ભૂદેવ એવા જ્યોતિષભાઈ રાવળનું સન્માન કરશે જલ્પેશભાઈ અને નિકુંજભાઈ. ખૂબ ખૂબ આભાર. સૌનો ખૂબ ખૂબ આભાર. અને હવે કથાની પૂર્ણાહુતિની અંતિમ આરતી આપણે ઉતારીશું. યજમાન પરિવાર આરતીમાં જોડાશે. પ્રકાશભાઈ પોતે પણ ધાર્મિક વૃત્તિ સાથે જોડાયેલા છે, જેઓ વૈષ્ણવ સંપ્રદાયના મુખિયા તરીકેની સેવા બજાવે છે. જે શ્રીમદ ભાગવત કથાનું રસપાન શ્રી ભટ્ટજી મહારાજે કરાયું, ખરેખર મારો અમે બધા વક્તા જ છીએ. હું જય શ્રી ગોપાલ, સકળ સૃષ્ટિ આખા સમાજને ખબર છે, પણ એમની જે નહીં તો વક્તા હોય ને, મહાપ્રભુજીએ જલભેદ ગ્રંથમાં 20 પ્રકારના વક્તા બતાવ્યા છે. એની જે નમ્રતા, એની જે શૈલી અને જે દીનતા ભાવ છે ને, એની પર હું વારી જાઉં છું. નહીં તો વક્તા હોય ને એ અમને ખબર હોય શંભુ, પણ એની જે નમ્રતા અને દીનતા, એ જ આ પુષ્ટિ ભક્તિ છે ને, ભક્તિની માતા દીનતા છે, અને દીનતાની બેન નમ્રતા છે, અને નમ્રતાની ત્રીજી બેન દયાભાવ છે. એટલે એવું એનામાં વિવેક ધૈર્ય આશ્રય શ્રી મહાપ્રભુજી બતાવે વલ્ભાચાર્ય. મેં આજે એનો તાદર્શ અનુભવ કર્યો, અને આજે અમારો અને શર્મિષ્ઠાબેનનો જે સંબંધ છે, સગા ભાઈ બહેન જેવું છે. અને મારું જીવન તો બધાને ખબર જ છે, પણ એક પ્રેમ અને થોવણભાઈ સાથે અમારો એવો નાતો છે કે એક પ્રેમને આધીન મેં કહું બસ તમારે ત્યાં બધા દિવસ હું રોકાઈશ, પણ મેં કહું બેન વૈષ્ણવને હાચવવા એટલે સિંહને હાચવવા. તો અમાર પટેલ કે સિંહને હું બનાવી દઈશ, શિયાળિયું આવવાનું ખરું. એટલે આજે અમે, એટલે બીજું ન કહેવાય, ખૂબ ઠાકોરજી દિન 2 ગુણા રાત 4 ગુણા બંને ભાણિયા અમારા નિકુંજભાઈ જલ્પેશભાઈ પર
ધર્મ કરતાં ધન બઢે, બઢત બઢત ઓર બઢ જાય. અને ઠાકોરજીને એક વસ્તુ તમે અર્પણ કરો ને પ્રભુ અનેક આપે છે. મારા શ્રીએ કથામાં કીધું છે, સદા સર્વદા આ દીર્ઘ આયુષ્ય વધે, સદા નિરોગી રાવ અને ખૂબ તમારો પરિવાર ફૂલો ફાયલો રહે અને ખેતરમાં ધન ધાન્ય આવત ચંદ દીવા કરો. એવા આશીષ સાથે શ્રી ગોપેન્દ્રજીના શ્રી ચરણમાં દંડવત પ્રણામ કરી ઠાકોરજીની મહત કૃપા બની રહે. અસ્તુ. જય શ્રી ગોપાલ. હવે સૌ યજમાન પરિવારને વિનંતી કે આપ આરતી માટે આવશો. ઝડપથી ઊભા થઈ જશું. આપણે મોરડિયા પરિવાર અંતિમ આરતી માટે તૈયાર રહે. મોરડિયા પરિવારના તમામ વ્યક્તિઓને વિનંતી કે આપ સૌ આરતીમાં જોડાઈ જશું. છે એમાં ઘણું છે. હાલે ત્યાં પૂરી થઈ જશે આરતી. ચિંતા નહીં કરવી. રાધે રાધે થઈ જશે. संधिया सुमिरण आरती जब लग घटी में स्वा संधिया सुमिरण आरती जब लग घटी में प्राण अरे पापियों का पाप धोते धोते पापियों को पाप से तारती भागवत भगवान की है आरती भागवत भगवान की है आरती पापियों को पाप से तारती पापियों को पाप से तारती भागवत भगवान की है आरती भागवत भगवान की है आरती ये अमर ग्रंथ ये मुक्ति पंथ ये पंचम वेद निराला नव ज्योति जगाने वाला हरि नाम यही हरि धाम यही हरि नाम यही हरि धाम यही यह जग मंगल की आरती भागवत भगवान की है आरती भागवत भगवान की है आरती ये शांति गीत पावन पुनीत पापों को मिटाने वाला हर घर से दिखाने वाला यह सुख करनी यह दुख हरणी श्री मधुसूदन की आरती भागवत भगवान की है आरती भागवत भगवान की है आरती वो पापियों का पाप से तारती पापियों का पाप से तारती भागवत भगवान की है आरती भागवत भगवान की है आरती कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मंगलम भगवान
तनो हरि सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधके शरण्य त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते। बोल श्री भागवत भगवान की जय। द्वारिका धीश की जय जय। અને હવે આરતી ઉતારનાર યજમાન પરિવારના સભ્યો સ્ટેજ ઉપર આવી છેલ્લા દર્શન કરી અને પછી નીકળી જશે. ત્યારબાદ બહેનો અને પછી ભાઈઓ સ્ટેજ ઉપર આવી અને આપણે પોથીના અંતિમ દર્શન કરી લઈશું. યજમાન પરિવારના જે આરતી ઉતારનાર ભાઈઓ છે એમણે વિનંતી કે આપ સ્ટેજ ઉપર આવી પોથીના मुझी दौरे थी ओ पंखीरा हंसता मुखड़े जाजो रे हंसता मुखड़े जाजो। मुझ द्वारे थी ओ पंखीरा हंसता मुखड़े जाजो रे ओ हंसता मुखड़े जाजो। विदाई टाणे ओ पंखीरा विदाई टाणे ओ पंखीरा गीत मधुरा गाजो रे ओ गीत मधुरा गाजो। तेरे पाप पड़ू मत जा तेरे पाप पड़ू मत जा मत जा जोगी मत जा मत जा मत जा योगी मत जा। पंखी में रानी आछे तू पंखी में रानी आछे तू आज विखरवानी वेला रे हो आज विखरवानी वेला। कौन जाने यारे पाछा कौन जाने यारे पाछा मलसू साथी संगाथे रे ए मलसू साथ संगाथे। मुझ द्वारे थी ओ पंखीरा हंसता मुखड़े जाजो रे हंसता मुखड़े जाजो। जोगी तेरे पाप पड़ू मत जा ये तेरे पाप पड़ू मत जा मत जा जोगी मत जा मत जा मत जा जोगी मत जा।
કાળતણિયા વિદાય સમૂજી કાળતણિયા વિદાય સમૂજી ગીત મધુરા ગાજો રે ગીત મધુરા ગાજો ઓ વિદાય સમજી ગીત મધુરા ગાજો રે ગીત મધુરા ગાજો તમ જવાથી સુના મેદાને તમ જવાથી સુના મેદાને ઉપવન ગાજી ઉઠ્યા રે ઉપવન ગાજી ઉઠ્યા તેરે પામ પડું મત જા જોગી તેરે પામ પડું મત જા મત જા જોગી મત જા ઓ મત જા मत जा योगी मत जा યાદ તમારી અમને આવશે યાદ તમારી અમને આવશે અંતર્ય મારા સુના રે અંતર્ય મારા સુના ઓ યાદ તમારી અમને આવશે અંતર્ય મારા સુના રે અંતર્ય મારા સુના હૈયા કેરી ડાળે ડાળે હૈયા કેરી ડાળે ડાળે સુંદર ફૂલડા ખીલ્યા રે સુંદર ફૂલડા ખીલ્યા ઓ તેરે પાપ પડું મત જા જોગી તેરે પાપ પડું મત જા મત જા योगी मत जा हो मत जा योगी मत जा मुझ द्वारे थी
पंखीड़ा मुझ द्वारे थी ओ पंखीड़ा हसता मुखड़े जाजो रे हसता मुखड़े जाजो। पंखी मेरानी आछे वातू आज विखड़वान गैरा आज विखड़वान गैरा ओ पंखी मेरानी आछे वातू आज विखड़वान गया रे आज विखड़वान गया कौन जा रे क्या रे पाछा कौन जाने क्या रे पाछा મળશું સાથી સંગાથે મળશું સાથી સંગાથે તેરે પાપ પડું મત જા તેરે પાપ પડું મત જા મત જા જોગી મત જા मत जा मत जा जोगी मत जा हो मत जा मत जा जोगी मत जा जोगी मत जा जोगी मत जा। राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम राम राम। राजा राम 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 सीता राम 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 ओ राजा राम राम राम
सीता राम राम राम। राजा राम 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 सीता राम राम राम। राजा राम 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 सीता राम राम राम। राजा राम 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 सीता राम राम राम। हो राजा राम राम राम। बोलिए द्वारिका धीश की जय। भागवती भगवान की जय। गोपाल लाल की जय। राजा राम 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 सीता राम राम राम। ओ राजा राम 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 सीता राम राम राम। ओ राजा राम 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 सीता राम राम राम। राजा राम 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 सीता राम राम राम। वासुदेवाई हरि वासुदेवाई। ओ वासुदेवाई हरि वासुदेवाई। ओम नम भगवत वासुदेवाई। ओम नम भगवत वासुदेवाई। ओ तेरी शरण प्रभु तेरी शरण। तेरी शरण प्रभु तेरी शरण। हो तेरी शरण में आया हूँ प्रभु तेरी शरण में आया हूँ। तेरी शरण में आया हूँ। तेरी शरण में आया हूँ। राजा राम 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 सीता राम राम राम।